તમે જોઈ શકો છો કે બટાકા એડ કર્યા પછી આ રીતે આપણું માવું થઈ જશે, બરાબર। હવે આ માવું 5-10 મિનિટ જેવું ચડવા દેવાનું, એટલે આના ઉપર છે ને સરસ એકદમ મેશ થઈ અને ખાંડ બાણ નાખી હોય, જે પણ નાખ્યું હોય તમે એ બધું એકદમ સરસ થઈ જાય મિક્સ। લીંબુનો રસ થોડો નીચવી દેવાનો બટાકાના ભાગનો, જરૂર લાગે તો તમે વધારે લીંબુ કાં તો ખાંડ એડ કરી શકો છો। મને અહીંયા થોડી શુગર ઓછી લાગતી હતી અને સાધારણ મીઠું ઓછું લાગતું હતું, તો હું અહીંયા એડ કરી દઉં છું। અમારા ઘરમાં શુગર વધારે ખાય છે, તમારા ઘરના અંદર તમને ખબર હોય કેવી રીતનું ખાતા હોય તો તમે એ રીતે એની અંદર એડ કરી શકો છો। આ રીતે હલાવી દેવાનું મિક્સ કરીને। શુગર આપણે એડ કરી છે તે ઓગળે ત્યાં સુધી રહેવા દેવાનું, બાકી આમ તો આપણો માવો પરફેક્ટ તૈયાર છે। તમે ચાહો તો આની અંદર ધાણા એડ કરી શકો છો, અમે કચોરીની અંદર ધાણા કોઈ દિવસ એડ કરતા નથી એટલે અમે નથી કર્યા। જો આ રીતનો માવો થઈ જાય સરસ, બસ પછી હવે આપણે ગેસ ઓફ કરી દેવાનો અને ઠંડો પડવા દેવાનો, ત્યાં સુધી આપણે લોટ બાંધી લેવાનો। તો જો લોટની અંદર મેં તમને પહેલાં જ બતાવી દીધું હતું, તો મેં 2 કપ ઘઉંનો લોટ લીધો છે અને 2 કપ મેદાનો, બરાબર। હવે આ લોટ છે તે આપણે મિક્સ કરીને બાંધી દેવાનો। આની અંદર છે ને મેં 4થી 5 ચમચા જેટલું આના અંદર તેલ એડ કરી દીધું છે। આપણે મોયણ લગાવ્યા વગર કચોરીનો લોટ બાંધવાનો નથી, જેથી ક્રિસ્પી થાય આપણી કચોરી। હવે આપણે આ જે લોટ છે તેને બાંધી લેવાનો, રોટલી જેવો એ ના બાંધવાનો અને ભાખરી જેવો ના બાંધવાનો, આપણે પૂરી બનીએ ને એ રીતનો લોટ બાંધવાનો। આ લોટ પહેલાં આપણે મિક્સ કરી દેવાનો અને મુઠ્ઠી પડતું મોયણ આમ મુઠ્ઠી બાંધીએ ને તો લોટ આમ એકદમ રહેવો જોઈએ, મુઠ્ઠીમાં આવવું જોઈએ, મુઠ્ઠી કેવું વાળીએ એ રીતે રહેવું જોઈએ। હું તમને બતાડું છું એ રીતે આપણે લોટ પહેલાં મોયણ અંદર એડ કરી દેવાનું। જો આ રીતે છે ને આમ આ રીતે આપણે મુઠ્ઠી વાળીએ ને તો આ રીતે રહેવું જોઈએ। હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધી દઈશું।